સ્વાગત છે તમારો એક નવા વ્લોગ વિડીયોની અંદર। કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો। આજે અત્યારે તો સવારમાં પગી જશે વાડીએ અને હવે આપણે ગાજર અને મૂળા નાખવાના છે, એટલે કેરો સાફ કરવા જાય। તો તમે જાઉં છું ને હવે ફાઇનલી મિત્રો હવે કેરો કમ્પ્લીટ થઈ ગયો છે। જો આડો કેરો ખાલી છે, એમાં આપણે ગાજર ને બીટ ને એવું નાખવાનું છે। તો હાલો હવે નાખી દઈએ। તો હવે આમાં ગાજર છાંટી દીધા છે અને અહીંયા સુધી ચા છે, આપણે નિશાન મૂકી દીધું છે। આ છે ગાજર। હવે આપણે ધાણા છાંટી દઈએ। આપણે આવ્યા છીએ હવે આંટો મારવા। ઘઉંમાં પાણી ચાલુ છે, જોઈ શકો છો। ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે। અમારો બેટા બેટા પાણી વાળે છે। આવી રીતના છે। મિત્રો આપણે ચા પીને આવ્યા છે ખડ વાઢવા, અને ખડ વાઢી નાખ્યું છે। તમે જો એટલા પાથરા પાડી દીધા છે। ગાંહડી ભરીને લઈ જવાનું છે ઢાળીએ। તો હાલો હવે ગાંહડી કરી નાખીએ ને સાઈ ઢાળીએ। તો કાવ્ય તમને બધાને પોપિયો ખાવા હાથ કરે છે। હાલો વિયાવો। તો બેસી ગયા છે જમવા। જમવામાં છે ગાંઠિયાનું શાક, છાશ, ભાખરી, ડુંગળી। તમે પણ વિયાવો જમવા। અમારે તો કાવું બેન જમે છે અને હું બેસી ગયો છું જમવા। તો હાલો હવે જમી લઈએ। તો મિત્રો હવે જમીન વી આવું છું, અને હવે છે ને ઘઉંમાં પાણી વાળવાનો વારો આવી ગયો છે। તો હવે બેઠો બેઠો પાણી વાળું છું। તમે જુઓ ધોરિયામાં એ પાણી આવેલું જાય છે, અને જો બધું આવી રીતના છે। કંઈક એડા એડા ઘઉં થયા છે ત્રીજા પાણે। અમારે તો દીશુબેન જાગી ગયા છે। મિત્રો ઘરેથી વીયા છીએ અને આવીને તરત ખડ વાઢવા વીયા હતા। એ ખડ અત્યારે પૂરું પડી રહ્યું છે, વઢાઈ ગયું છે બધું, અને એના પૂળા પણ થઈ ગયા છે। જુઓ ઠેઠ લગી બધા પૂળા કરી નાખ્યા છે। અને અમારા કાવ્યા આમથી આમ જો રખડે છે। કાવા હે કાવ્યા શું કરે હે? એ જો રમે છે। હવે સહી ટાળીએ કાતડા લઈને। મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો હવે જઈએ। એટલે મિત્રો હવે જમી કાઢીને થઈ જશે નવરા, અને આવ્યા છે પ્લોટમાં હોવા। તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે। ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળ્યા પછી કાલે નવા બીજા વ્લોગમાં। ત્યાં સુધી બધાને જય માતાજી।